ચાલો હવે જોઈએ ઉદાહરણ 2.3. આકૃતિઓ A અને B અનુક્રમે ધન અને ઋણ વિદ્યુત ભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આ ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ છે અને ધન વિદ્યુત ભારના ક્ષેત્રમાં આપણને બે બિંદુઓ P અને Q આપેલા છે. તે જ રીતે આકૃતિ B એ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે અને તેમાં આપણને A અને B એવા બે બિંદુઓ આપેલા છે. હવે પ્રશ્ન એ, સ્થિતિમાન તફાવત Vp - Vq, Vb - Va ના ચિહ્નો જણાવો. B, એક નાના ઋણ વિદ્યુત ભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો જણાવો. C, એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. D, એક નાના ઋણ વિદ્યુત ભારને B થી A લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. E, B થી A જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઊર્જા વધે કે ઘટે. હવે જુઓ, A, સ્થિતિમાન તફાવત Vp - Vq, Vb - Va ના ચિહ્ન જણાવો. તો હવે અહીંયા આપણે જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુત ભારનું કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે આપીએ છીએ V = KQ/R વડે. મતલબ કે V વિદ્યુત સ્થિતિમાન ચલે છે 1/R. એટલે અહીંયા P માટે R નાનો છે, Q માટે R મોટો છે. અહીંયા A માટે R નાનો છે અને B માટે R મોટો છે. હવે પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે V ચલે છે 1/R. તો P એ વિદ્યુત ભારની નજીક છે એટલે Vp > Vq થશે. તો Vp - Vq ધન થશે. હવે અહીંયા A વિદ્યુત ભારની નજીક છે, B વિદ્યુત ભારની દૂર છે, પણ વિદ્યુત ભાર ઋણ છે એટલે સ્થિતિમાનો A અને B પાસેના ઋણ હશે. બરોબર? તો અહીંયા A પાસેનું સ્થિતિમાન જે છે એ વધારે ઋણ હશે અને B પાસેનું સ્થિતિમાન ઓછું ઋણ હશે. તો Vb એ Va કરતા ઓછું ઋણ છે માટે Vb > Va થયું કહેવાય અને તેથી Vb - Va ધન છે. હવે B, એક નાના ઋણ વિદ્યુત ભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો જણાવો. કોઈ પણ બિંદુએ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા એટલે વિદ્યુત ભાર ગુણ્યા તે બિંદુ પરનું સ્થિતિમાન. એટલે Q અને P પાસેની સ્થિતિ ઊર્જાઓ થશે UP = -QVP અને UQ = -QVQ. હવે અહીં આપણે જોયું કે VP > VQ છે, તો હવે આ વધારે ઋણ થયું અને આ ઓછું ઋણ થયું. તો હવે આપણે કહી શકીએ કે UQ > UP થશે એ કિસ્સામાં. એટલે UQ - UP જે છે એ ધન થશે. બરોબર? હવે A અને B માટે તો UA બરાબર ઋણ વિદ્યુત ભાર છે ને સ્થિતિમાન ઋણ હતું એટલે આ ધન થઈ ગયું. તો QVA અને UB = QVB. હવે VA એ વધારે ઋણ હતું અને હવે ઋણ વિદ્યુત ભાર સાથે આપણે ગુણ્યું તો પછી હવે શું પરિસ્થિતિ થશે કે UA > UB થઈ જશે આ કિસ્સાની અંદર. હવે માટે UA - UB જે છે એ ધન થશે. બરોબર મિત્રો? હવે C, એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો WQ2P = VQ - VP. હવે અહીંયા જો VP - VQ ધન છે તો VQ - VP શું થશે? ઋણ થશે. તો તેથી ક્ષેત્રએ કરેલું કાર્ય ઋણ છે. હવે D જોઈએ.
તો એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. તો ઋણ વિદ્યુત ભાર છે ને ઋણ વિદ્યુત ભારને ઋણ વિદ્યુત ભારની નજીક લઈ જવાનો છે, તો બાહ્ય બળને ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. માટે બાહ્ય પરિબળને જે કાર્ય કરવું પડે છે એ કેવું થશે? ધન થશે. ઈ બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? તો બી થી એ તરફ જઈએ તો અપાકર્ષી બળના લીધે કરીને એ નાના ઋણ વિદ્યુત ભાર નો વેગ ઘટે. તો વેગ ઘટે એટલે ગતિ ઉર્જા પણ એની ઘટે છે. ક્લિયર મિત્રો?